હવે વાત વડોદરાની કરીએ। વડોદરાના નાગરવાડા વિસ્તારના શાક માર્કેટ પાસે આવેલી એક મસ્જિદમાં અચાનક એક અજાણી મહિલા ઘૂસી ગઈ અને બંગાળી ભાષામાં આ મહિલા વાત કરવા લાગી અને સાથે સાથે મહિલાએ કુરાનની પણ માંગ કરી। મહિલાની અજીબ હરકતો હતી તેને લઈને સ્થાનિકોએ તાત્કાલિક કારેલીબાગ પોલીસને જાણ કરી। પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે મામલો વધુ વિચક્યો, કારણ કે આ મહિલાએ પોલીસની ગાડી નીચે ઘૂસી જવાનો પ્રયાસ કર્યો, જેને લઈને અફરાતફરી મચી ગઈ। જોકે પોલીસ અને સ્થાનિકોએ સતર્કતા દાખવી મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી। પ્રાથમિક તપાસમાં મહિલા બાંગ્લાદેશી હોવાની પણ શંકા સેવાઈ રહી છે। પોલીસ દ્વારા મહિલાની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો એક મહિલા અચાનક મસ્જિદમાં ઘૂસી ગઈ અને કુરાન માગી, જે બાદ પોલીસને બોલાવવામાં આવી। તેની અજીબ હરકત હતી, તો મહિલા અજીબ હરકત કરતા પોલીસને બોલાવવામાં આવી અને પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે આ મહિલાએ પોલીસની ગાડી નીચે આવી જવાનો પણ પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસ અને સ્થાનિકોએ મહિલાને બચાવી લીધી છે। તો આ મહિલાએ અજીબ હરકત કરી। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા તુષાર પટેલ સાથે, જેઓ સીધા વડોદરાથી જોડાઈ ગયા છે। તુષાર, આ મહિલા ક્યાંથી આવી હતી અને તેની અજીબ હરકત જોઈને શું કોઈ પોલીસ પૂછપરછમાં વિગતો સામે આવી છે ખરી કે આ મહિલાએ આવી હરકતો શા માટે કરી હતી? તુષાર, ચોક્કસથી સચિન, જે રીતે આ મામલો સામે આવ્યો છે, જો એની વિગતે વાત કરીએ તો શહેરના નાગરવાડા વિસ્તાર કે જે શહેરનો ખૂબ મોટો સંવેદનશીલ વિસ્તાર છે અને સંવેદનશીલ વિસ્તારની શાક માર્કેટમાં આવેલી એક મસ્જિદમાં આ અજાણી મહિલા અચાનક આવી ચડી હતી। મસ્જિદની અંદર પહોંચ્યા બાદ તે મહિલા દ્વારા બંગાળી ભાષાની અંદર પાક કુરાનની માંગણી કરવામાં આવી હતી। બંગાળી ભાષામાં બોલવાને કારણે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક મુસ્લિમ બિરાદરો હતા તેઓ તેની ભાષાને સમજી શક્યા ન હતા, પરંતુ પાક કુરાન ન મળ્યા બાદ આ મહિલાએ મસ્જિદમાં જ અજીબો ગરીબ હરકતો શરૂ કરી હતી। તેને લઈને સ્થાનિક મુસ્લિમ બિરાદરો દ્વારા સતર્કતા વાપરીને મસ્જિદની ગરિમા સચવાય તે માટે કારેલીબાગ પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી। અલબત્ત પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે મહિલા વધુ વિફરી હતી અને તેને આખા મહોલ્લાને એટલે કે માર્કેટ વિસ્તારનો જે મસ્જિદ વાળો વિસ્તાર છે તેને માથે લીધો હતો અને ભારે હોબાળો મચાવ્યો હતો। ભારે બૂમાબૂમ સાથે અજીબો ગરીબ ભાષામાં વાત કરતી આ મહિલાને જોવા માટે ત્યાંના સ્થાનિક લોકો પણ એકત્રિત થયા હતા। ઉપરાંત પોલીસ વિભાગની સી ટીમની મહિલા કર્મચારીઓ અને અન્ય પોલીસ કર્મીઓ પણ આ મહિલા સાથે વાતો કરવા માટે મજબૂર બન્યા હતા, પરંતુ ભાષાને કારણે મહિલા સાથે કોઈ પણ પ્રકારનું વાતચીત થઈ નહીં હતી। આ તમામ બાબતો વચ્ચે મહિલાએ અચાનક જ જે પોલીસની વાન હતી એ વાનની નીચે બેસીને પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરતા મહા મુસીબતે સ્થાનિક નાગરિકોએ પોલીસ વાનને ઊંચી કરીને મહિલાને બહાર કાઢી હતી અને પોલીસ વિભાગને સુપરત કરી હતી। હાલ પોલીસ દ્વારા આ મહિલાની સઘન પૂછપરછ કરવામાં આવી છે। અલબત્ત જે રીતે મહિલા વાત કરે છે તેથી ચોક્કસ કહી શકાય કે મહિલા બંગાળી ભાષામાં વાત કરે છે, તો મહિલા કદાચ બાંગ્લાદેશની વતની હોય। વડોદરામાં ક્યારે આવી હતી, કોની સાથે આવી હતી અને શા માટે તે આ શાક માર્કેટમાં આવેલી મસ્જિદની અંદર ગઈ હતી, એ મસ્જિદમાં જવા પાછળનો તેનો હેતુ શું હતો, આ તમામ પાસાઓ પર પોલીસ હાલ તલસ્પર્શી તપાસ કરી રહી છે। અલબત્ત પ્રદેશ 24 ગુજરાતી દ્વારા કારેલીબાગ પીઆઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા પીઆઈએ ફોન ઉપાડ્યો નથી, જેથી કરીને મહિલા અંગેની વાતચીતનું અપડેટ હજી સુધી સામે આવ્યું નથી। જી તુષાર, આપ અમારી સાથે જોડાયા એ બદલ આભાર। તો મહિલા કોણ હતી, ક્યાંથી આવી હતી તેને લઈને પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી છે અને કારેલીબાગ પોલીસ દ્વારા આ અંગે વધુ અપડેટ આપવામાં આવશે।